તમને જો રાજકારણમાં રસ હોય અને તમને ભારતીય જનતા પાર્ટીમાં રસ હોય તો તમે જોયું હશે કે નરેન્દ્ર મોદી એન્ડ કંપનીને સરપ્રાઈઝ આપવાની જ ટેવ છે ને એટલે જ તો કોઈને ખબર નહોતી, કોઈએ વિચાર્યું પણ નહોતું તેમ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ગુજરાતમાંથી રાજ્યસભામાં જવા માટેનો રસ્તો મોકળો કરી આપ્યો છે ભાજપ હાઈકમાન્ડે। હવે નડ્ડા તો આવી ગયા છે, પણ આગળ શું થશે તેની વાત કરવી છે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। હવે દિવસો એવા આવી રહ્યા છે કે ગુજરાતમાંથી રાજ્યસભામાં જતા કોંગ્રેસના એક પણ રાજ્યસભાના સાંસદ નહીં હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે ઊભા રાખવામાં આવ્યા છે એમાં જેપી નડ્ડાનો પણ સમાવેશ થયો છે। આમ જે નામ જાહેર થયા છે એ નામ ભારતીય જનતા પાર્ટીના લોકોને ચોંકવી દે તેવા સરપ્રાઈઝ આપનારા છે। અમે અગાઉ પણ 6 મહિના પહેલાં કહ્યું હતું કે મનસુખ માંડવિયા જે રીતના ભાવનગરની મુલાકાત વધારી રહ્યા છે અને ભાવનગરમાં કામ કરી રહ્યા છે એટલે નિશ્ચિત છે કે માંડવિયા હવે લોકસભા લડશે અને નિર્દેશ તો હવે તેવા જ મળી રહ્યા છે, કારણ કે પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને રાજ્યસભામાં રિપીટ કરવામાં આવ્યા નથી એટલે મનસુખ માંડવિયા તો લોકસભાની ચૂંટણી લડે અને ભારતીય જનતા પાર્ટી તેમને ચૂંટણી લડાવે તેવી શક્યતા છે। લોકો એવું પણ માને છે કે પુરુષોત્તમ રૂપાલા પણ લોકસભા લડશે અને લડાવવામાં આવશે, પણ અમને એવી જાણકારી મળી રહી છે કે પુરુષોત્તમ રૂપાલાને કહેવામાં આવશે કે હવે થોડો આરામ કરો, તો રૂપાલાનો કોઈ ઉપયોગ નહીં થાય ના, ચોક્કસ થશે। રૂપાલાને પણ કોઈક રાજ્યના ગવર્નરનું પદ સોંપવામાં આવશે અને માનનીય પુરુષોત્તમ રૂપાલા હવે મહામહિમ પુરુષોત્તમ રૂપાલા થાય તેવા સંકેતો છે। ધારાસભાથી લઈ સંસદ સુધી અને હવે રાજ્યપાલ ભવન સુધી રૂપાલાજીની સફર થશે। જોઈએ કોણ ક્યારે કેટલું સાચું પડે છે, કારણ કે મોદી સાહેબને સરપ્રાઈઝ આપવાની ટેવ છે। અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો, બહુ જલ્દી પાછો આવું છું તમારી પાસે એક નવો વિષય લઈને। નમસ્કાર।